નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આઈડીબીઆઈ બેંક રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો લાયકાતની તો લાયકાત તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। તો પોસ્ટની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ રહેવાની છે, જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 650 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આઈડીબીઆઈ રિક્વાયરમેન્ટ 2025 આઈડીબીઆઈ બેંક ભરતી 2025માં અત્યારે વિવિધ બેંકોમાં ભરતી ચાલી રહી છે, ત્યારે ઉમેદવારો માટે વધુ એક બેંક ભરતી લઈને આવી ગઈ છે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આઈડીબીઆઈ બેંક દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની 650 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે। આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે, જેમાં આ ભરતી માટે અરજી પ્રક્રિયા 1 માર્ચ 2025ના રોજથી શરૂ થઈ ગઈ છે। જેમાં વાત કરીએ તો આઈડીબીઆઈ બેંક ભરતી 2025 માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની શરૂઆતની તારીખ અને છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ છે, તો આઈડીબીઆઈ સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ રહેવાની છે, તેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 650 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં આપણે વય મર્યાદાની વાત કરીએ તો આમાં 20 થી 25 વર્ષની વચ્ચે તમે હોવા જોઈએ તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો અરજી કરવાની શરૂઆતની તારીખ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે 1/3/2025 છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/3/2025 લગી તમે અરજી કરી શકો છો। ક્યાં અરજી કરવી, તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો યુઆરની 260 જગ્યાઓ, એસસીની 100 જગ્યાઓ, એસટીની 54 જગ્યાઓ, ઈડબ્લ્યુએસની 65 જગ્યાઓ અને ઓબીસીની 171 જગ્યાઓ, એમ કુલ ટોટલ 650 જગ્યાઓ કેટેગરી સહી ભરવાના છે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, તો જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેમની પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે, એટલે કે તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 20 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ઉમેદવારનો જન્મ 1/3/2000 પહેલા અને 1/3/2005 પછી થયો ન હોવો જોઈએ તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ સ્ટાઇપેન્ડ એટલે કે પગારની વાત કરીએ તો બેંકમાં પસંદ પામેલા ઉમેદવારોને ઇન્ટર્નશીપ પીરિયડ દરમિયાન 15,000 રૂપિયા પ્રતિ મહિના તમને આપવામાં આવશે। ત્યારબાદ સંતોષકારક કામ જણાયા બાદ ઉમેદવારોને બેંકના ધારાધોરણો મુજબ પગાર મળવા પાત્ર રહેશે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹1,050 અને એસસી, એસટી અને પીડબ્લ્યુડી ઉમેદવારો માટે અરજી ફી ₹250 નક્કી કરવામાં આવી છે। આ તમે જે અરજી ફી છે એ તમે બેન્કિંગથી ઇન્ટરનેટથી તમે ત્યાં ચૂકવણી કરી શકો છો। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, તો આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટનો સમાવેશ થાય છે અને ત્યારબાદ ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરેલા ઉમેદવારોનો વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। ઓનલાઈન પરીક્ષા હેતુલક્ષી હશે, જ્યારે ઉમેદવાર દ્વારા ખોટા જવાબ આપવામાં આવેલ દરેક પ્રશ્નો માટે તે પ્રશ્ન માટે નિર્ધારિત ગુણમાંથી 1/4 અથવા 0.25 ગુણ દંડ તરીકે કાપવામાં આવશે, જેથી કરીને સાચા માર્ક્સ તમારે આવે। ત્યારબાદ વાત કરીએ તો અરજી
અરજી કેવી રીતે કરવી? તો ઉમેદવારોએ આ પોસ્ટ ઉપર અરજી કરવા માટે પહેલાં બેંકની વેબસાઇટ જે છે એની મુલાકાત લેવાની છે. અહીં કરિયર ઓપ્શનમાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ માગેલી વિગતો અને ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ ફોર્મ તમારે સબમિટ કરી લેવાનું છે. ત્યારબાદ ઉમેદવારે ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે, એટલે કે સાચવવાની છે. બીજી વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.